હાલો ગાય તમે જઈ રહ્યા સફારી પાર્ક આવી ગઈ છે ગાય માતા ચડી જાય છે લાઈટ ગાડીમાં. હાલો રિક્ષામાં મળ્યા છે ચડવા તેમાં જઈ રહ્યા મહેમાન છે રિક્ષામાં અંદર બે ગયા છે. હાલો ગાય તમે જઈ રહ્યા સફારી પાર્ક આવી ગઈ છે ગાય માતા ચડી જાય છે લાઈટ ગાડીમાં. હાલો રિક્ષામાં મળ્યા છે ચડવા તેમાં જઈ રહ્યા મહેમાન છે રિક્ષામાં અંદર બે ગયા છે. સરદાબેન ગોગલ ચડાવી લીધા છે. જલબેન હાલો અમે જઈ રહ્યા સફારી પાર્ક. ધારી આવી જશે ને ધારીમાં અમે સફારી પાર્ક જઈ રહ્યા છે. હા અમારે રિક્ષા ઉપડે છે પછી અમે જઈશું વડોદરા. તમને આગળ જણાવું છે. આ છે અમે ક્રિશભાઈ સફારી પાર્ક જવાનું છે. મજા આવે છે આ જગ્યા હાઈક ને કહેતો ક્રિશ. હાલો ગાઈસ અમે આવી ગયા છીએ સફારી પાર્ક. આવડનો ગેટ પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો રિંકલ ને ચિંજુબેન આલ્યા છે. આ છે વાંદરા. આવો જંગલનો રાજા પણ ઊભો છે તમે જોઈ રહ્યા છો. આ અમારી યુટ્યુબ ફેમિલી સરદારબેન સાથે છે. સફારી પાર્કમાં આવી ગયા છે. હવે અમારા ક્રિશભાઈ આગળ આગળ દોડવા મળ્યા છે. આવાજ પડી ગયા છે. આવાજ જોવા જઈ રહ્યા છે. ક્રિશભાઈ હાવજ જોવે છે. જો હાવજ જોઈ રહ્યા છે ક્રિશભાઈ અમારે. ટાઈગર છે ક્રિશ ટાઈગર. જો ક્રિશભાઈ અમારા ટાઈગર જોવે છે. નો માય યુટ્યુબ ફેમિલી પાછળ પણ અમારી આવી રહ્યા છે. હવે તમને બીજે વાવ ટાઈગર આવી ગયો છે મિત્રો. ટાઈગર ટાઈગર છે ક્રિશ કે જોઈએ અહીંયા જોઈએ ને ટાઈગર છે. જો અમારા ક્રિશભાઈ કે ટાઈગર છે સિંહ ભાઈ ઉભો રહી ગયો છે. ક્રિશભાઈ ને મજા આવી ગઈ છે. ક્રિશભાઈ મરમર દોડવા મળ્યા છે. ચોપાટીમાં ક્રિશ કે અમે જઈ રહ્યા છીએ. ક્રિશભાઈ અમારા ચડી જશે લસરપટ્ટીમાં. લસરપટ્ટી ખાય છે ક્રિશભાઈ. ક્રિશભાઈ લસરપટ્ટી ખાય છે. આગળ ક્યાં છે વાવ સરદારબેન પણ અંદર જઈ ક્રિશભાઈ અમારા ઉપર ચડી રહ્યા છે. તમે જોઈ શકો છો સરદાર દીદી પણ ક્રિશ ઉપર ચડી રહ્યા છે. ક્રિશભાઈ લસરપટ્ટી ખાઈ રહ્યા છે. ક્રિશભાઈ આગળ જયભાઈ અમારા ચડાવે છે ક્રિશને. ક્રિશ ઉપર ચડી રહ્યો છે. ચડ ક્રિશ ઉપર. ક્રિશ હવે ઉપર ચડી જાય તમે જોઈ શકો. ચડાય તો ક્રિશને ઉપર. વાવ ક્રિશ ઉપર ચડી જાય છે. ઉપર ચડે છે ક્રિશ. હા ઉપર ચડ્યો ઠાકોર. ઓ ક્રિશભાઈ દેખાય છે દેખાય છે. ક્રિશ ઉપર ચડી રહ્યો છે. હવે ક્રિશભાઈ ઉપર ચડે છે. વાવ ક્રિશભાઈ મજા આવે છે ક્રિશ. મારી યુટ્યુબ ફેમિલી તમે જોઈ રહ્યા છો. ક્રિશભાઈ ઈસકા ખાય છે. બંસી દીદી કાજલ દીદીની હંદા પાસે ક્રિશભાઈને ઈસકા ખાવાની મજા આવે છે. ક્રિશભાઈ ઈસકા ખાઈ રહ્યા છે. નાના બાળકો આ સાઈડ ઈસકા ખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો. ગાઈસ ક્રિશભાઈ અમારા વાવ ક્રિશભાઈ અમારા ચડી રહ્યા છે લચ્છરપટ્ટી ખાવા માટે. દીદી પણ સાથે છે. ક્રિશભાઈ ચડે છે. વાવ ઓ ક્રિશભાઈ આવી રહ્યા છે. હાલા ક્રિશભાઈ અમારા ઘોડા પર બેસ્યા છે. ક્રિશ મજા આવે છે ધીમા. હાલો ક્રિશભાઈ કેવી મજા આવે છે. ક્રિશભાઈ કે અમને બહુ મજા આવે છે. ઓ વાહ ક્રિશભાઈ તો અમારા ચડી ગયા છે ઉપર. અહીં જાઓ ક્રિશ ટાટા કરો. વાવ જય શ્રી રામ જય શ્રી રામ. તો અહીંયા હાવજ પણ આવી ગયો છે અમારી પાછળ. અમારી યુટ્યુબ ફેમિલી પાછળ હાલી આવ્યા છે. અને ક્રિશભાઈ આગળ દોડવા મળ્યા છે તમે જોઈ શકો છો. હાવજ પણ આવી ગયા છે મોટા ડ્રેગન.
કેની ઉપર ઉભા રહી જશે આ ઉભા રહી જા જય ગિરનારી જય ગિરનારી જય શ્રી રામ ક્રિશભાઈ ને બહુ મજા આવી રહી ટાટા કરો ક્રિશભાઈ હવે અમે લઈ જઈશું ક્રિશભાઈને આગળ ક્રિશભાઈને તો બહુ મજા આવી ગઈ છે ફરવાની મિત્રો હવે અમે ક્રિશભાઈ દોડવા જ મળ્યા છે બસ જાય હાલો ગાઈસ અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે દાબેની ફોટોશૂટ કરી રહ્યા છે આપણે આવી જઈએ બે હાવસ જોઈએ મિત્રો કેટલા મોટા હાવસ છે કેવડા હવા આવી જશે મિત્રો તમે જોઈ રહ્યા છો તો હવે જઈ રહ્યા છીએ અમે આગળ ઢાળ ચડી રહ્યા છીએ તમે જોઈ શકો છો હવે અમે આગળ જઈ રહ્યા છીએ ક્રિશભાઈ ની અમારી આગળ વહી જશે કિશનભાઈ ફોટોશૂટ કરી રહ્યા છે ફોટોશૂટ લઈ રહ્યો છે કિશનભાઈ કરી રહ્યા છે ડબલ નાઇસ વ્યૂ આવી રહ્યું છે તમે જોઈ શકો છો અહીંથી ડેમ પણ આપને દેખાય છે ફોટોશૂટ માટેની બહુ મસ્ત જગ્યા છે ક્રિશભાઈ તમને કેવીક મજા આવે છે કેવીક મજા આવે છે ક્રિશભાઈ બહુ મજા આવે છે હાવસ જોયા તમે કેવડા હાવસ છે મોટા મોટા હાવસ છે ક્રિશભાઈ કે બહુ મોટા હાવસ ક્યાં છે હાવસ દેખાય છે જો હાવસ ક્યાં છે જો ક્રિશભાઈ આપણે હાવસ દેખાડે છે ક્રિશભાઈ અમારા રાઉન્ડ મીડ્યા છે મારવા તમે જોઈ શકો છો ક્રિશભાઈ રાઉન્ડ મારે છે ક્રિશભાઈ સર્કલમાં પણ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ક્રિશભાઈ કે કોઈ જાય કે ન જાય પણ હું કે રાઉન્ડ મારી જાય હું કે કેટલા દૂર વયા જશે ક્રિશભાઈને ડર પણ નથી લાગતો ક્રિશભાઈ હમણાં અહીંયાથી ફરી ફરીને આવશે તમે જોઈ શકો છો એ દાદરામાં નીચે ઉતરશે હમણાં ક્રિશભાઈ પાછા રિટર્ન ગાડી લઈ લીધી છે क्रिशभाई हाथ वाड़ से पापा मैं इधर आ गया हूँ ऐसा बोल रहा है जो क्रिशभाई आवे छे गाएगा છે અમારા કાજલબેન હવે આ બસ ઉપડી રહી છે હાવજને જોવા મિત્રો તમે જોઈ શકો છો હાવજને જોવા બસ ઉપડી ગઈ છે બીજી બસ પણ ભરાવાની તૈયારીમાં છે ક્રિશભાઈ તમે જોઈ રહ્યા છો ને કેવી બસ છે હજુ ઓલો ગેટ મેઇન ગેટ છે એ ખુલશે મિત્રો તમે જોઈ શકો છો એની અંદર છે ઓરિજિનલ હાવજ જોવા જઈ રહ્યા છે ક્રિશભાઈને તો બહુ મજા આવશે ક્રિશભાઈ કે આપણે સફારી પાર્કમાં તો બહુ મજા આવે છે એવો આપણે આવી ગયા છે સાવજ બનાવેલા છે મિત્રો તમે જોઈ શકો છો પણ ક્રિશભાઈને તો ઓરિજિનલ જ સાવજ લાગે એટલે ક્રિશભાઈ કે મારે હાવજ જેવો છે કે મને દેખાડો ને મારે સાવજને અડવું છે કે એટલે ક્રિશભાઈ હાવજને અડે છે હાવજને પગે લાગે છે જય શ્રી રામ સફારી પાર્કનો ગેટ છે મિત્રો તમે ગેટ પણ જોઈ શકો છો પણ હાવજ કેવી રીતના મસ્ત કાર્ટૂન બનાવેલા છે મિત્રો બંસી દીદીનું ફોટોશૂટ થઈ રહ્યું છે તમે જોઈ શકો સફારી પાર્કમાં છે 200 રૂપિયા ટિકિટ અંદર જવાની અંદર જઈને તમને બસમાં લઈ જશે એમાં તમને રિયલ હાવજ દેખાડવામાં આવશે મિત્રો બે સાઈડ મોટી મોટી જાળી પણ લગાવેલી છે સાવજ બહાર ના આવે એની માટે મિત્રો તમે જોઈ શકો છો હવે બંસી દીદી ને રિંકલ બે આવી ગયા છે આકડી અમને કહે છે ફોટોશૂટ કરો પછી અમે તમને હરણ દેખાડીશું હરણ તમે જોઈ રહ્યા છો ઘાસ ખાઈ રહ્યું છે મિત્રો હવે તમને બીજું હરણ પણ દેખાડશું મિત્રો ઉપર જોઈ રહ્યા છો તમે દીપડો ઓલ્લો અને વાંદરો પણ જોવા મળશે મિત્રો ગૈરનો હાવજ મારા વાલા કેવો છે દીપંશુભાઈ હાવજ બહુ સારા હાવજ છે ઠીક આ હરણના નામ પણ લખેલા છે મિત્રો અને આગળ તમને દેખાડશું આ છે અમારા પહોળું કહેવાય અને ગુજરાતીમાં અને હરણ કહેવાય હરણના શિંગડા પણ તમે જોઈ શકો છો કેટલા મોટા શિંગડા છે મિત્રો અહીંથી આપણે ખોડિયાર ડેમ પણ નજીક દેખાય મિત્રો તમે જોઈ શકો છો આ આપણો ગળધરાનો ખોડિયાર ડેમ છે મિત્રો આપણે ઉપરથી આપણે સફારી પાર્કમાંથી આવી રીતનું દેખાય છે આ એના દરવાજા છે
હમણાં ક્રિશભાઈની પાછળ હાલ્યા આવે છે. સમુદ્ર આપણો આખો ભરાઈ ગયો છે. ખોડિયાર માતાજીના દર્શન કરવા આવી ગયા છે. અમે ગેટ પાસે પહોંચી ગયા છે. ખોડિયાર માતાજીના દર્શન કરાવશું મિત્રો. શું કહેશો? હલો, માતાજીની સુંદરી છે, શ્રીફળ છે મિત્રો. ખોડિયાર માતાજીની મિત્રો તમે જોઈ શકો છો. જય ખોડિયારમાં. હવે તમને દેખાડશું ખોડિયાર માતાજીના દર્શન કરવા મિત્રો. અને પહોંચી ગયા છે. ગુનાનું પાણી પણ જો તમે જોઈ રહ્યા છો, પાણી પણ આવી રહ્યું છે. માતાજીના દર્શન કરવા મિત્રો અમે જઈ રહ્યા છીએ. જય ખોડિયારમાં મિત્રો. જય ખોડિયારમાં મિત્રો. તમે જોઈ શકો છો, આ પતરા પણ સુધી થઈ ગઈ છે. ખોડિયારમાં ગુનાના દર્શન કરાવીશું તમને. ખોડિયારમાંની ઓરિજિનલ મગર અહીંયા આવે છે, તમે એના દર્શન કરીશું. અહીંયા ભાઈ ગળધરા ખોડિયાર માતાજીનો ગુનો. હવે અમે જઈ રહ્યા છીએ ત્યાં. અમે દર્શન ખોડિયાર શાક ખોડિયાર માતાજી મગર રૂપે આપને દર્શન પણ આપે છે. આપણે એ રસ્તે જઈ રહ્યા છીએ. અત્યારે એક દરવાજો ખોલેલો છે એટલે આપણે જઈએ કે નહીં. અહીંથી આપણો બ્લોગ સમાપ્ત કરીશું. તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ. આવા ને આવા બ્લોગ મિત્રો તમને અમે આપતા રહીશું. રામ રામ, સીતારામ ને જય